ભરૂચ જિલ્લાના આમોદના ભીમપુરામાં બાળકને સાપ કરડતા બાળકને ભુવા પાસે લઈ જવામાં આવ્યો હતો, જેમાં બાળકનું મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આમોદ પોલીસે બાળકના મૃતદેહને સ્મશાનમાંથી લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવા તજવીજ હાથ ધરી છે। આ ઘટનાની સમગ્ર કાર્યવાહી આમોદ મામલતદાર વિનોદ જરીવાલાની ઉપસ્થિતિમાં કરવામાં આવી છે। આમોદ પોલીસે મૃતકના પિતા અને ભુવા તરીકે કામ કરતા મૃતકના કાકા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। આજે તરુણ છે એને સમયસર દવાખાને લઈ જવો જોઈએ, કારણ કે ઝેરી જાનવર કરડવાથી એને જો તાત્કાલિક દવાખાને ના લઈ જાય તો મૃત્યુ થવાની સંભાવના છે। એવી જ એમને જાણકારી હોવા છતાં આ ગુનાના કામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 3.5 મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આને ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એ. અસવારનાઓ હાલમાં ચલાવી રહેલ છે। આ જે બાળક છે એની જે ડેડ બોડી છે એની દફનવિધિ કરેલ હોય તે આમોદના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમના રૂબરૂ ડેડ બોડીને બહાર કરી અને એમનું પીએમ કરવાની કાર્યવાહી પણ હાલમાં ચાલી રહેલ છે।